ફાઇનલી અહીંયા કચ્છી ધર્મશાળા છે તો આગળ એક હોલ લઈ લીધો એસી વાળો. છપ્પન પગથિયે ચડ્યા હતા તો મસ્ત દર્શન થઈ ગયા કમ્પ્લીટ. 5 મિનિટ તો મંદિરની આગળ જ ઊભા હતા. આ વિશાલ્યોને બધા અહીંયા ઊભા રહ્યા. આ બાબુ બધા તો અમે હવે દર્શન કરીને જમીન હવે જઈએ છીએ જો હોલ રાખ્યો હતો. પછી ત્યાંથી બીજો બધો જવાનું શિવરાજપુર બીચ, બેટ દ્વારકા. તો તમે બ્લોગમાં બને રહેજો. એ અક્ષુ આવી અક્ષુ ક્યાં જવાનું? નાગેશ્વર થી પછી બેટ દ્વારકા જવાનું. હા અને શિવરાજપુર રિટર્નમાં આવવાનું છે ત્યાંથી. તમે બધાને તે આ બધું જોવું હોય તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. શું કહેવું? જોડાયેલા જ રહેવાનું કાયદેસર તો જ તમને જોવા મળશે ને નહીં મળે. આમ આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગે આવી ગયા. હવે દર્શન કરવા જઈએ. મંદિર જોઈ રહ્યો કેટલું મસ્ત. હવે અંદર જઈને ગાઈસ બીજો વિડીયો બતાવીએ તમને. અંદર વોકિંગ બતાવીએ. ચાલો ગાઈસ અમે મંદિરે આવી ગયા. ભીડ એટલી બધી છે ને કે હજુ બધા વિચાર કે અંદર જઈએ કે ના જઈએ. મારું એમ તો એમ કહેવું કે આયા તો હવે જતા જ રહીએ. મમ્મા અંદર જવું કે નહીં જવું દર્શન કરવા? હા જવું પડશે ને. હા તો જઈએ ને કહે એથી જો આ શંકર ભગવાન દેખાય એથી દર્શન કરી લઈએ તો ચાલે જ. હવે એક લાઈન હવે થોડી વારમાં પહોંચી જઈએ અમે મંદિરમાં. હવે જો અંદર વિડીયો ઉતારવા દેતા હોય ને તમે તમારું દર્શન કરાવીશું જ્યોતિર્લિંગમાં. ઉતારવા દઈએ ને તો અમે કરાવી દઈશું દર્શન. તમે ટેન્શન ના રહેતા. નાગેશ્વરથી દર્શન કરીને હવે જઈએ છીએ ચકન જવાનું ટીના કાકા આપણે હવે બેટ દ્વારકા. તો હવે બેટ દ્વારકા જઈએ છીએ. તો ફાઇનલી અમે ગોપી તળાવે આવી જશે. એક ચશ્મા લેવા. ફાઇનલી અમે હવે બેટ દ્વારકા આવી જશે અને તો મંદિરે દર્શન કરવા. બેટ દ્વારકાથી દર્શન કરીને અમે જઈએ છીએ શિવરાજપુર બીચ. તો ફાઇનલી અમે હવે શિવરાજપુર બીચ આવી ગયા છે અને હવે જઈએ છીએ બીચે. તમે બ્લોગમાં બને રહેજો. શું કેવું? હાલો પપ્પા.
બહુ ટાઈમે આવ્યો ને એટલે ભાઈ ઊંધી નથી એ ચશ્મા લેવા ચશ્મા કરો લેવા ચશ્મા બે મોટા લઈ જા તમે બેહવા ના પડો તો ફાઇનલી હવે અમે શિવરાજપુરથી હવે નીકળીએ છીએ. મારે અક્ષુ ભૂખ લાગી હતી એટલે એમના માટે મેગી લઈ લીધી છે. નહીં અક્ષુ છે મેગી? હા તો મારા નંગ. તો ફાઇનલી અમે હવે દ્વારકાધીશના દર્શન કરીને હવે અમે આ ગોમતી ઘાટે.
તો અમે આવ્યા છે જમવા મુરલીધરમાં. માહિર જે દ્વારકાધીશ કે દે બસ તું એ ખવડાવી દે ને મારે. સરસ. આ મારે તો ખવડાવવા જ પછી ખાખા જ કરો હારે. ચાલી અમે જમી બમીને અમે બી આસા ગોમતી કાઢે. કરણ જય દ્વારકાધીશ. આ ભૂમો ફોટો શૂટ કરાવવા. તો અક્ષુમને માછલી નાખવા માટે લોટ લીધો છે. એ ઉભા રહો, એકલું નહીં જવાનું. ઉભા રહો, ઉભા રહો. જેવી માછલીઓ જો. તો હવે અમે અમારા બ્લોગનું એન્ડ કરીએ છીએ. બ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ. અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી દેજો.